સમાચાર અમદાવાદથી ગાયક કલાકાર વિજય સુવાડા સામે નોંધાઈ છે ફરિયાદ। ઓઢવ પોલીસ મથકે એક જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે। ગાયક વિજય સુવાડા તેના ભાઈ સહિત 30 થી વધુ લોકો સામે ગુનો દાખલ થયો છે। જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે। વર્ષ 2020 થી ચાલી રહેલા મનદુખને કારણે બબાલ થયાની આશંકા। ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકી આપવાનો આરોપ। ગાડીઓનો કાફલો લઈને હુમલો કરવા આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ। હતા અને 11:30 આસપાસ આ 40 ગાડીઓ 30 ગાડીઓ અને 10 બાઇકો રિક્ષા સાથે લાકડી ધારિયા તલવાર સાથે આ લોકો બધા જ લોકો દારૂના નશામાં મારી ઓફિસ જે ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં છે ત્યાં પહોંચી ગયેલ હતા। તોડફોડ કરવાનો પ્રયત્ન કરેલ, મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ અને આ આખી ઘટના 18 તારીખે રાત્રે બનેલ હતી। તો ફરિયાદીને તમે સાંભળ્યા કે જેમાં તેમણે કેટલીક બાબતોને લઈને સ્પષ્ટાક્ષેપ વિજય સુવાડા અને તેમના સાથીદારો પર કર્યો છે કે જેમાં તેમણે કહ્યું કે કેટલા બધા શખ્સો દારૂના નશામાં ચૂર થઈને તેમની ઓફિસ પહોંચ્યા અને મારી નાખવાની ધમકી આપવાનો તેમનો પ્રયત્ન કર્યો હોવાનો પણ આરોપ લગાવી રહ્યા છે। દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો। મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં। આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા। આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવું જોઈએ ને મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને આને અત્યારે મારા વિરુદ્ધ FIR દર્જ કરાઈ છે।